અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ બાદ ધોળકાના ભેટાવાડામાં દયનીય સ્થિતિ છે। ભેટાવાડા ગામમાં ચારેકોર પાણી ભરાતા લોકોના ઘરો ગરકાવ થઈ ગયા। ખેતરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાતા ઊભો પાક નષ્ટ થવાની ભીતિ। છેલ્લા 5 દિવસથી ગામમાં સતત પાણી ભરાયેલા રહેવાથી હાલાકી સર્જાઈ। ગ્રામજનો દ્વારા ત્વરિત સહાય અને પાણી નિકાલની ઉગ્ર માંગ કરવામાં આવી। તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। વરસાદ બાદ ઠેર ઠેર તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની ગઈ છે। ધોળકાના ભેટાવાડા જે ગામ છે તેની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે। વરસાદે વિરામ લીધા અને કલાકો વીતી ગયા છતાં પણ વરસાદી પાણીનો કોઈ જ નિકાલ નથી। લોકોના ઘરોની અંદર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને તેની વચ્ચે પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે દ્રશ્ય છે ઘરની અંદર રહેલો જે સામાન છે તે આખો પલળી ગયો છે। 4 દિવસ બાદ સામાન જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યો છે। તેમની સાથે વાતચીત કરીશું। વરસાદ બાદ શું સ્થિતિ આપની સર્જાઈ? આ વરસાદે પાણી આવી ગયું પણ અમે અંદર બધું અનાજ પાણી બધું પલળી ગયું। તો આ સરકારને કહેવી છે કે આટલી આ પાણીની સુવિધા કરો અને અમારી મદદ કરો તો સારું। કેટલા દિવસ બાદ ઘરની અંદર ગયા? કેટલા પાણી ઘરમાં ભરાયા? 5 દિવસથી અંદર ઘરમાં ગયા અમે। 5 દિવસથી પાણી છે। કેળ હમું સાથી હમું એટલું પાણી હતું અંદર। શું નુકસાન કેટલું થયું તમને? નુકસાનમાં અનાજ, ગોદડા, લુગડા, કપડા, છોકરાનું સબ બધું પલળી ગયું છે। શું માંગ છે આપની? માંગ સરકારની એવી છે કે આ પાણીનો નિકાલ કરે આપણે જલ્દથી જલ્દ। બિલકુલ પાણીનો નિકાલ ઝડપથી કરવાની માંગ છે તે ગ્રામજનો કરી રહ્યા છે। કારણ કે જોઈ શકાય છે કે એક નહીં પરંતુ ઘણા બધા મકાનો ગામની અંદર આવેલા છે અને તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકોના ઘરોની અંદર એ હદે પાણી ભરાઈ ગયા છે કે લોકો બહાર પણ નથી નીકળી શકતા। જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ તેમની પાસે નથી। કઈ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જોઈ શકાય છે કે અંદર મકાનો આવેલા છે પરંતુ મકાનની અંદર જે પાણી છે તે કેડસમાં ભરાઈ ગયા છે। છાતીસમાં પાણી છે તે ભરાઈ ગયા છે અને તેમાં જ પસાર થવા માટે ગ્રામજનો જે છે જે મકાનમાં રહેતા સ્થાનિકો છે રહેવાસીઓ છે તે મજબૂર બની રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદ બાદ જે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે। જે ગ્રામ્ય વિસ્તારોની અંદર આ પ્રકારે જ્યાં ધોળકાની અંદર અલગ અલગ ગામોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને તમામ ગામની અંદર જે આ ધોળકાનું જે ભેટાવાડા ગામ છે તેની અંદર જોઈ શકાય છે કે બધા મકાનો જે છે ગામની શરૂઆત જ્યાંથી થાય છે ત્યાંથી જ તમામ મકાનો છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને આ પાણીમાં મકાનો 5 દિવસ બાદ લોકો પોતાનો સામાન લેવા માટે અંદર જઈ રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। તમામ સામગ્રી જે છે તેમની તે આ પાણીની અંદર બરબાદ થઈ ચૂકી છે। તેમનું આખા વર્ષનું અનાજ હોય, કપડાં હોય, તમામ વસ્તુ છે કે જે લોકોના બરબાદ થઈ ચૂક્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ જે પાણી છે તેનું નિકાલ કરવામાં આવે જેથી કરીને તેઓ પોતાનું રોજિંદગી જિંદગી જે છે તેની શરૂઆત કરી શકે। કારણ કે 5 દિવસથી તેમના પાસે પીવા માટે પાણી નથી, જમવા માટે પણ કોઈ પણ અનાજ ઉપલબ્ધ નથી। તમામ તેમની સરસામગ્રી આ વરસાદમાં નષ્ટ થયેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાગ્નિ TV 13 અમદાવાદ।